ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સત્તા આવ્યા બાદ વિકાસના કામોમાં ચાલતી વેઠ મતદારો માટે માથા દુખાવો। ઉમરગામના પડગામમાં મતદારોને એક સારા ઉમેદવારોને ગામનો વિકાસ કરે તેવા ટીમની આશા કરી। ગ્રામ પંચાયતની ચૂંટણી એટલે કે ગામનો સારો સરપંચ અને એવી ટીમ મળે કે જે લોક સમસ્યા હલ કરે, પરંતુ સત્તા આવ્યા બાદ વિકાસના કામોમાં ચાલતી વેઠ આજે મતદારો માટે માથાનો દુખાવો બને છે। ઉમરગામ તાલુકાની દરિયાઈ ખાડી વિસ્તાર સાથે જોડાયેલી પડગામ ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાનાર છે। 10 વોર્ડ ધરાવતી અને આશરે 4000 વોટરો ધરાવતી આ ગ્રામ પંચાયતમાં તમામ સુવિધાઓ છે, પરંતુ અહીં ઘણા ફળિયાઓમાં બનેલા બ્લોકના રસ્તાઓ અને ગટર વ્યવસ્થામાં હલકી ગુણવત્તાથી સ્થાનિકો હેરાન છે। રસ્તાઓના પેવર બ્લોકો ઉખડી ગયા છે, ફળિયાઓના રસ્તાઓ સાંકડા અને ઉબડખાબડ હોય, બાળકો અને વડીલો ચોમાસામાં અકસ્માતનો ભોગ બને છે। અહીંના મધ્યમ વર્ગના લોકોનું માનવું છે કે સરપંચ કોઈ પણ આવે, પરંતુ ગ્રામ પંચાયતમાં રજૂઆત કર્યા બાદ એના પરિણામો મળવા જોઈએ। વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થવો જોઈએ નહીં। હવે જ્યારે ચૂંટણી છે ત્યારે મતદારો એક સારા ઉમેદવારો અને ગામનો વિકાસ કરે તેવા ટીમની આશા રાખી છે। ઘણી બધી તકલીફ પડે રસ્તામાં જોવા જઈએ તો ચોમાસાના સિઝન પર આપણે રસ્તા પર જોવા જઈએ તો આપણે રસ્તા લીલા રહીને બ્લોકમાં જે એ લોકો કેટલા પડી જાય એવું એમ આપણી તકલીફ છે। એમ ગંદકી બાઇક લઈને ને એવું એમ પડવાની વધારે સમસ્યા રહી પર બ્લોકમાં। બાકી સરપંચ અમારી ઈચ્છા એવું રહેવા જોઈએ કે ગામનું હરેક કામ એમ પબ્લિક હિસાબે થવું જોઈએ એમ। હવે એવું કરતા નથી એ લોકો એમ। આપણે કેટલા થઈ જોઈએ એમ ફળિયાની અંદર કંઈ થતું નથી। હા, અરજી કેટલા વખત અમે અરજી પણ આપી, આપણે રસ્તાને લઈને કેટલા 2-3 વાર અમે અરજી પણ આપી, સહી પણ આપી, બધું કર્યું, પણ તે રસ્તા થતા ન મળ્યા જરૂર। બાળકો છે આ નીકળી ગયા, હાઈસ્કૂલે છોકરાઓને પણ જવાની તકલીફ પડે રસ્તા પર, અને સરપંચ કોઈ બી જીતે, અમારે એમાં કંઈ નથી। સરપંચ અમારું કામ થવા જોઈએ, બીજું કાંઈ ને એમાં કાંઈ છોકરાઓને બહુ તકલીફ પડે રસ્તામાં જવાના, રસ્તા બહુ સાંકડા છે એમાં, ને આમાં કાંઈ સારવાર સારી રીતે થવા જોઈએ, ને આમાં છોકરાઓને બી તકલીફ પડે, રસ્તા એકદમ સાંકડા થઈ ગયેલા છે એમાં, ને એકદમ કિચડ બહુ છે, એકદમ સાફ સૂફ થવા જોઈએ। અમારે બસ એ નમ્ર વિનંતી છે સર। સરપંચ તો આપણને સારા હોવા જોઈએ, અને બીજું શું કે રસ્તાની અંદર બહુ પ્રોબ્લેમ છે। નાના બાળકો જાય છે તો એને સાથે મૂકવું જવું પડે છે, અને રસ્તામાં બાઇક આવી જાય કે ગાડી આવી જાય તો સાઈડમાં જવાય બી એવું નથી। રસ્તા ખુલ્લા જોઈએ અને સ્વસ્થ જોઈએ। રસ્તામાં જો ગંદકી છે એટલે પાણી ભરાયેલું રહેશે। હજુ કેટલી વાર ફરિયાદ કરતાં છતાંય કોઈ કરવા માંગતું નથી। એમાં ગંદકી વધી જાય છે, ગંદકી વધી જાય તો ગામમાં બીમારીને બધું ફેલાય। એના કરતાં થોડું સાફ સફાઈ રાખે તો સારું। સરકારને એવી હું માન્યતા